ટેકનોલોજી હ્યુમનોઇડ રોબોટ્સનું વધતું બજાર. લેખક હર્ષ મેસવાણિયા. 19મી સદીના માનવીને રોબોટ્સની કલ્પના કરવી અત્યંત રોમાંચક લાગતી હતી. એ પછી 20મી સદીના માનવીને રોબોટ્સ અંગે કુતૂહલ થતું હતું. આજે 21મી સદીના માનવી માટે રોબોટ્સ કલ્પના પણ નથી અને કુતૂહલ પણ નથી. આજે ડગલે ને પગલે રોબોટ્સની હાજરી નજરે પડે છે. આજે રોબોટ્સ આપણા રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો છે. થોડા વર્ષો પહેલાં સમાચારોમાં રોબોટ્સની વાતો વાંચતા સાંભળતા હતા. હવે આપણી આસપાસ ટેકનોલોજીની ઇવેન્ટ્સમાં હરતા ફરતા રોબોટ્સ જોઈ શકીએ છીએ. તેની સાથે વાતો કરી શકીએ છીએ. રોબોટિક્સની વ્યાખ્યા ખૂબ વિશાળ છે. રોબોટ્સ એટલે ઓટોમેટેડ પ્રોગ્રામ્ડ મશીન. આપણા કામકાજમાં સરળતા લાવે અને આપણી હાડમારી ઓછી કરે તે તમામ મશીનો રોબોટ્સ છે. એ તેની સરળ વ્યાખ્યા છે. આજે આપણે જેને ખરેખર રોબોટ કહીએ છીએ એનો તો એમાં બહુ પાછળથી સમાવેશ થયો. પહેલાં તો રોબોટ્સ એટલે ઓટોમેટેડ યંત્ર એવી વ્યાપક વ્યાખ્યા હતી. પરંતુ રોબોટિક્સ જેને કહેવાય છે એમાં તો એક નાનકડા મશીનનો પણ સમાવેશ થાય છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં ખરેખર તો આજના રોબોટિક્સની ક્રાંતિ થઈ. જગવિખ્યાત કાર ઉત્પાદક કંપની જનરલ મોટર્સમાં 1961માં યુનિમેટ નામના પ્રથમ રોબોટિક્સ મશીનને તૈયાર કરવામાં આવ્યું. એને પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ રોબોટનો શ્રેય આપવામાં આવ્યો. ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સની દુનિયા આજે ઘણી મોટી છે. એક અંદાજ પ્રમાણે આજે દુનિયામાં 45 લાખ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ કાર્યરત છે. આ રોબોટના કારણે ઘણા કામ આસાન બન્યા છે. પહેલાં વ્યક્તિને જોખમી કામ કરવા પડતા હતા ને એમાં જીવનું જોખમ હતું. પરંતુ હવે રોબોટિક્સ ક્રાંતિના કારણે એ કામ મશીન પાસેથી લઈ શકાય છે. આ રોબોટિક્સની દુનિયા 21મી સદીના બીજા દશકા પછી એકધારી વિકસી રહી છે. સફાઈ કરતા, સર્જિકલ અસિસ્ટન્સ કરતા કે ડોન યા વેરહાઉસમાં લોડિંગ કરતા યા ઘરના કામમાં આવે એવા રોબોટ્સ તો 3 કરોડથી વધુ હોવાની શક્યતા ઇન્ટરનેશનલ રોબોટિક્સ ફેડરેશને વ્યક્ત કરી છે, જેને ડોમેસ્ટિક રોબોટ્સ કહેવામાં આવે છે. એની માંગ ખૂબ વધી ગઈ છે. ઘરેલું કામમાં મદદ કરતા રોબોટ્સનું વેચાણ હવે આખી દુનિયામાં વધ્યું છે. દરેકે દરેક ક્ષેત્રમાં રોબોટ્સ ઉપયોગી થઈ રહ્યા છે. બાંધકામથી માંડીને સફાઈ, હેલ્થકેરથી માંડીને ઘરકામ સુધીના ક્ષેત્રોમાં રોબોટ્સની માંગ વધી છે ને એમાં ઉમેરો થયો છે AI ટેકનોલોજીનો. ટૂંકમાં રોબોટ એટલે ખાસ સોફ્ટવેરથી ચાલતા મશીનો, જેમાં રોબોટિક્સ આર્મ્સ કે ઓટોમેટેડ વાહન વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ માનવ શરીર જેવા દેખાતા રોબોટ્સને હ્યુમનોઇડ રોબોટ્સ કહેવામાં આવે છે. માણસની એક પ્રકારે નકલ કરતા, માણસની જેમ ચાલતા, માણસની જેવું મસ્તક, હાથ, પગ, શરીર ધરાવતા રોબોટ્સ હ્યુમનોઇડ રોબોટ્સ કહેવાય છે. દુનિયાનો પહેલો હ્યુમનોઇડ રોબોટ બનાવવાનો યશ જાપાનને મળે છે. 1973માં જાપાનની વાસેડા યુનિવર્સિટીએ બેવોર્ડ 1 નામનો રોબોટ બનાવ્યો હતો. એ સંપૂર્ણપણે માનવ જેવો દેખાતો હતો. પણ હા, આજના આધુનિક હ્યુમનોઇડ રોબોટ્સની સાથે એની સરખામણી કરીએ તો એની ડિઝાઇન નબળી લાગે. હ્યુમનોઇડ રોબોટ્સનો જમાનો આવ્યો 2000ના દશકામાં. જાપાનની ઓટોમોબાઈલ ક્ષેત્રની જાણીતી કંપની હોન્ડાએ ને P સિરીઝના જે હ્યુમનોઇડ રોબોટ્સ બનાવ્યા હતા તેણે નવો ચીલો પાડ્યો. તેને પ્રથમ ચાલતા રોબોટનું બહુમાન મળ્યું. હ્યુમનોઇડ રોબોટ્સની દુનિયામાં હોંગકોંગની
હાન્સન રોબોટિક કંપનીએ સોશિયલ રોબોટ બનાવીને નવા યુગની શરૂઆત કરી. એનું નામ હતું સોફિયા. આ ફિમેલ રોબોટનો માત્ર આકાર જ નહીં પણ બાહ્ય દેખાવ પણ અદ્દલ સ્ત્રી જેવો હોવાથી રોબોટિક્સની દુનિયામાં નવું પ્રકરણ ઉમેરાયું. સોફિયાના કારણે હ્યુમનોઇડ રોબોટ્સની દુનિયામાં એક નવું નાવીન્ય ઉમેરાયું, જે પુનઃ રોબોટિક્સના વિશ્વને નવી દિશા આપનારું હતું. એઆઈ ટેકનોલોજી સાથે હ્યુમનોઇડ રોબોટ્સનો મેળાપ થતાં એઆઈ હ્યુમનોઇડ રોબોટ બને છે. હ્યુમનોઇડ રોબોટ્સ જે તે પ્રોગ્રામિંગ પ્રમાણે કામ કરે છે, જેને આપણે સાદી ભાષામાં ચીંધ્યું કામ કરતો રોબોટ કહી શકીએ. જ્યારે એઆઈ રોબોટ્સ ચીંધ્યા સિવાયના કામો જાતે કરે છે, એટલે આ પ્રકારના રોબોટ્સનો યુગ આવી ગયો છે. હ્યુમનોઇડ રોબોટ્સનું સંચાલન વ્યક્તિ દ્વારા થતું હતું, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે રોબોટ્સ પ્રોગ્રામિંગ પ્રમાણે કામ કરી આપે છે. એ સોફ્ટવેર આધારિત હોવાથી એના સંચાલન માટે માણસની જરૂર માત્ર એને કમાન્ડ આપવા પૂરતી જ સીમિત છે. એકવાર કમાન્ડ આપ્યા પછી રોબોટ એમાં ડિઝાઇન થયેલા પ્રોગ્રામ મુજબ સોંપેલું કામ કરી આપે છે, પરંતુ વળતી ક્રિયા સામે પ્રતિક્રિયા પણ આપી શકે છે. એના જ કારણે વિવિધ ક્ષેત્રમાં કામ કરતા રોબોટ્સ વધતા જાય છે. અલગ અલગ પ્રકારે ડિઝાઇન કરેલા રોબોટ્સ જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે. જેમ કે ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ રોબોટ ડિઝાઇન કરીને તેની પાસે ન્યૂઝ રીડિંગનું કામ કરાવ્યું. સર્જિકલ રોબોટ્સ પણ હવે ઓપરેશનમાં મદદરૂપ બનતા જાય છે. તે એટલે સુધી કે ઓપરેશનના પરીક્ષણોમાં પણ તેની કામગીરી આશ્ચર્યજનક રીતે સફળ છે. સમગ્ર વિશ્વમાં નર્સિંગ સ્ટાફની અછત છે, ત્યારે આવા ખાસ એઆઈથી ડિઝાઇન કરેલા રોબોટ્સ ઉપયોગી બનશે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના પોલીસ વિભાગ પાસે 17 રોબોટ છે, જે ખાસ પોલીસની કામગીરીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થયા છે. બોમ્બ સ્ક્વોડ જેવી જોખમી કામગીરી આ રોબોટ કરી શકે તેમ છે. દિલ્હીમાં ફાયર ફાઇટર્સ વિભાગમાં 2 રોબોટ તૈનાત થયા છે. આગની ઘટનાઓ વખતે રોબોટ્સ જોખમી કામ કરે તો ફાયર ફાઇટર્સ પર તોળાતું જોખમ ઓછું કરી શકાય છે. દુનિયાભરમાં આવા જોખમી કામો હવે એઆઈ હ્યુમનોઇડ રોબોટ્સને સોંપવામાં આવે છે. ભારત, અમેરિકા જેવા ઘણા દેશોમાં શિક્ષણમાં એઆઈ રોબોટ્સના પ્રયોગો થયા છે, અને તે ભવિષ્યમાં શિક્ષકોની અછતને પહોંચી વળવામાં અત્યંત મદદરૂપ બનશે. એઆઈ હ્યુમનોઇડ રોબોટ્સના પ્રયોગો તો એટલા સફળ થઈ રહ્યા છે કે ઘણી કંપનીઓને એના રોકાણમાં ફાયદો દેખાઈ રહ્યો છે. કેલિફોર્નિયાની રોબોટિક કંપની ફિગર એઆઈએ હેલિક્સ 02 નામનું મોડેલ બનાવ્યું છે. એણે તો 8 કલાકની શિફ્ટમાં એકેય બ્રેક વગર એટલું કામ કરી બતાવ્યું કે તેનાથી ભવિષ્યમાં સેંકડો બેકાર બનશે એવી ભીતિ વ્યક્ત થવા માંડી. ચીનમાં તો હવે રોબોટ્સની હરાજી માટેના શોપિંગ ફેસ્ટિવલ યોજાવા લાગ્યા છે. અત્યારે અંદાજ એવો છે કે દુનિયામાં વર્ષે 20,000થી વધુ એઆઈ હ્યુમનોઇડ રોબોટ વેચાઈ રહ્યા છે. 2022માં એઆઈ ચેટબોટ ચેટજીપીટી લોન્ચ થયા પછી એઆઈનો યુગ શરૂ થયો. એ પહેલાં જ એઆઈના પ્રયોગો તો સફળ થયા જ હતા. સોફિયાને દુનિયાની પ્રથમ એઆઈ હ્યુમનોઇડ રોબોટ કહેવાય છે, પરંતુ 2024 પછી ડિઝાઇનર એઆઈ હ્યુમનોઇડ રોબોટ્સનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેના પરિણામે એક અંદાજ એવો છે કે 2030 સુધીમાં આ આંકડો વધીને 10 લાખે પહોંચે તો પણ નવાઈ નહીં રહે. પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સ તો એવો અંદાજ વ્યક્ત કરે છે કે 2035 સુધીમાં દર વર્ષે 25 લાખ એઆઈ હ્યુમનોઇડ રોબોટ્સ વેચાતા હશે. અત્યારે એઆઈ હ્યુમનોઇડ રોબોટ્સનું માર્કેટ $3 અબજ થી વધારે નથી.
એક જ વર્ષમાં 2027ના અંતે આ બિઝનેસ $6 અબજ પાર પહોંચી જશે. એઆઈ હ્યુમનોઇડ રોબોટ્સની વૈશ્વિક માંગ કેટલી વધવાની હશે એનો અંદાજ એ રીતે આવે છે કે 2030-32ના ગાળામાં એનો વાર્ષિક વેપાર $38 અબજ થઈ જશે. ટૂંકમાં આજે આપણે જે એઆઈ રોબોટ્સના આશ્ચર્યજનક પરાક્રમો સાંભળીએ છીએ તે આગામી 5 વર્ષમાં અનેક ગણા થઈ જશે. તેની માનવ જીવન પર કેટલી અસર થશે એ તો અત્યારે કલ્પનાનો વિષય છે.